બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે ક્રોશોનું સનફ્લાવર બનાવીએ છીએ. એના માટે આપણે 3 કલરના થ્રેડ જોઈએ છે. ડાર્ક બ્રાઉન, ગ્રીન એન્ડ યલો. કિચન રિંગ હોલ્ડર ને થ્રેડ સગલા મેં બ્લીસના યુઝ કીધા છે. કાંટો છે 1.75 mm, 0 નંબર યા તો 1 નંબરનો પણ આપ યુઝ કરી શકો છો. સૌથી પહેલાં આપણે ડાર્ક બ્રાઉન કલર લઈશું. મેજિક રિંગ, વન ચેન, આપણે 8 એસી કરીશું. 1 2 3 4 5 6 7 8 એસી કરવાના છે ને આ થ્રેડ આપણે ખેંચી લેવાનો મેજિક રિંગનો. અને પછી ફર્સ્ટ ચેન જે છે સ્મોલ એને સ્કીપ કરીને સેકન્ડ અંદર સ્લીપ સ્ટીચ અને વન ચેન. 8ને આપણે ઇન્ક્રીઝ કરીશું હરેકમાં 2 ટાઈમ, તો 16 એસી થશે. 1 2 3 4 16 એસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ. 8 ટાઈમ કરીશું 24 એસી થશે. 4 and 5 2 રાઉન્ડ આપણે 24 એસીના કમ્પ્લીટ કરવાના છે. એવી રીતના આપણે 2 પીસ રેડી કરવાના છે. 1 જે પીસ આપણે સ્ટાર્ટમાં ફર્સ્ટ બને તો 4th and 5th 2 રાઉન્ડ આપણે 42 એસીના કરવાના ને એકના અંદર આપણે 1 ટાઈમ કરવાનો. આના અંદર મેં 5 રાઉન્ડ થયા છે તો એકના અંદર આપણા 4 રાઉન્ડ થશે. 4 રાઉન્ડવાળું છે એ આપણે પાછળની સાઈડ કરીશું, મૂકવાનું છે. અને જે 5th રાઉન્ડવાળું છે આપણે એને આગળની સાઈડ લઈશું. ને વન ચેન, આ બેને આપણે હવે અટેચ કરવાનું છે. અટેચ કરવા માટે આનો જે છે બેક લૂપ, જે આપણે 5 રાઉન્ડવાળો જે છે એ આગળની સાઈડ છે અને 4th રાઉન્ડવાળો જે છે પાછળની સાઈડ છે. તો જે આગળની સાઈડ છે એનું આપણે બેક લૂપ લેવાનું અને જે સેકન્ડ છે એનું આપણે 2 ચેનમાંથી લઈને નીકાળીને એસી કરવાનું. બેક લૂપમાંથી લેવાનું અને આના 2 ચેનમાંથી બેક લૂપ ને 2 ચેન, બેક લૂપમાંથી અને પાછળની ચેનમાંથી. રીતે આપણે પોનું કમ્પ્લીટ કરવાનું છે. પછી એમાં સ્ટફ ભરવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું, આપણે સ્ટફ ભરી લઈએ છીએ. સ્ટફ ભરાયા પછી પાછું આપણે કન્ટિન્યુ પૂરું કમ્પ્લીટ કરી લઈએ છીએ. એટલું કમ્પ્લીટ થયા પછી થ્રેડ આપણે કટ કરી લઈએ છીએ અને આપણે યલો કલર હવે લઈશું. યલો કલર લઈને 1 નોટ બનાવી લીધું છે. હવે આપણે જે આગળ જે ફ્રન્ટ છે, ફ્રન્ટ લૂપ
એના અંદર આપણે પેટર્ન કરીશું. અહીંયા આપણે 2 પેટર્નમાં રેડી થશે. 1 2 ચેન, પછી એના નેક્સ્ટમાં આપણે બનાવવાનું છે 2 ટાઈમ ડીસી, 1 ટાઈમ ડીસી, સેકન્ડ ટાઈમ ડીસી, 1 2 ચેન. 2 ચેન થયા પછી આ જે આપનું છે 2 ડીસીનું આ બાજુ આપણે એને પર ખીચી લેવાનું. પાછું 2 ડીસી એના જ અંદર કરીશું. 1 ટાઈમ ડીસી, સેકન્ડ ટાઈમ ડીસી, 1 2 ચેન ને એના જે નેક્સ્ટ છે એના અંદર આપણે એના સાથે અટેચ કરી લેવાનું. 2 ચેન, એના નેક્સ્ટમાં 2 ટાઈમ ડીસી, 1 ટાઈમ ડીસી, સેકન્ડ ટાઈમ ડીસી, 1 2 ચેન, પછી આ 2 લૂપમાંથી ઉપર ખેંચવાનું, પછી 2 ટાઈમ ડીસી આના જ અંદર આપણે બનાવીશું. 1 ટાઈમ ડીસી, 2 ટાઈમ ડીસી, 2 ચેન ના નેક્સ્ટ લૂપમાં આપણે નાખવાનું છે. રીતના આપણે ફ્લાવરની આખી ફ્રન્ટ લૂપમાં રેડી કરી લઈએ છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. પાછું 2 ચેન લેવાનું છે, 1 2 ચેન ને હવે બેક સાઈડ પર આપણે અટેચ કરીશું. 1 ટાઈમ ડીસી, સેકન્ડ ટાઈમ ડીસી, 2 ચેન ને પાછું લૂપમાંથી નીકાળવાનું ને 2 ટાઈમ ડીસી, 1 ટાઈમ ડીસી, સેકન્ડ ટાઈમ ડીસી, 2 ચેન ના નેક્સ્ટમાંથી આ જે પાછળનું છે એના અંદરથી આપણે ફ્લાવર રેડી કરવાનું છે. તો આપણું 2 પેટર્નમાં રેડી થશે. આટલું કમ્પ્લીટ થઈ ગયું આપનું. હવે આપણે થ્રેડ કટ કરી લઈએ છીએ. આ જે થ્રેડ હતો ને આપણો ફર્સ્ટ એના સાથે આપણે એને અહીંયા નોટ બાંધી લઈએ છીએ. એટલે કમ્પ્લીટ થયા પછી આપણે લીવ્સ બનાવીએ છીએ. 1 લૂપ, 10 ચેન, 1 2 3 4 5 6 7 8 9 10 ચેન, 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાં 1 ટાઈમ એસસી, 1 ટાઈમ HDC, DC, 1 ટાઈમ DC, 2 ટાઈમ ટ્રબલ કરીશું, 1 ટાઈમ ટ્રબલ કરીશું, સેકન્ડ ટાઈમ DC, 1 ટાઈમ HDC, 1 ટાઈમ SC,
1 time, 1 chain, SC સેકન્ડ ટાઈમ, 1 ચેન લઈને પછી આમાંથી આપણે નિકાલ લેવાનું, પાછું 1 ટાઈમ SC એના જ અંદર આપણે કમ્પ્લીટ કરીશું. સામને સેમ DC, HDC, DC 1 ટાઈમ, ટ્રબલ, ટ્રબલ, DC, DC, HDC, SC એવી રીતના આપણે આખું લીવ્સ કમ્પ્લીટ કરીએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું આપણું. એના પછી આપણે સિલ્વર કલરની રિંગ લેવાનું ને આપણી કિચન રિંગ હોલ્ડર એ પણ એક સાઈડ પર આપ એને અટેચ કરી શકો છો. અને આને આપણે જોઈન્ટ કરી લેવાનું. સનફ્લાવર પેટર્નમાં ક્રોચેટનું કિચન બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.